નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું સરસ મજાના ટોપિક બંધારણીય ટકાવારી અથવા સંઘટનીય ટકાવારીની. સરસ મજાનો મુદ્દો છે, ધ્યાન આપશો આપ સૌ અહીંયા. આપણે આ ટોપિકની અંદર શું ભણવાનું છે એની ચર્ચા કરીએ તો સૌ પ્રથમ આપણે વાત કરીશું કે કોઈ સંયોજન હોય, સંયોજનની અંદર એના કોઈ અણુઓ હોય અને અણુઓ જે છે એનું આપણે શું લખીએ? અણુ સૂત્ર લખીએ. ધારો કે કોઈ સંયોજનનું અણુ સૂત્ર છે એ બી. હવે એ બી અણુ સૂત્ર પરથી આપણે અણુભાર ગણીએ કે એનો પરમાણુ ભાર વત્તા બીનો પરમાણુ ભાર, એને આપણે શું કહીએ? એનો અણુ ભાર કહીએ. ધારો કે એનો પરમાણુ ભાર છે એ 60 છે અને બીનો પરમાણુ ભાર છે એ 40 છે. આમ કુલ સંયોજન જેમાં એ અને બી એક એક પરમાણુ છે એનો અણુભાર કેટલો થઈ ગયો છે? 100 થઈ ગયો છે. તો આ એ બી નામનું જે સંયોજન છે એની અંદર તમને એના વજનની ટકાવારી પૂછે તો એ કેટલા ટકા થશે? 60%. અને બીના વજનની ટકાવારી પૂછે તો કેટલા ટકા થશે? 40%. આમ સંયોજનની અંદર રહેલ કે જેનું વજન કેટલું છે? 100, એ અણુભાર જેનો 100 છે એવા સંયોજનમાં એનું પરમાણુ ભાર 60 હોય, બીનો પરમાણુ ભાર 40 હોય તો પર્સન્ટેજ એ 60% થાય અને પર્સન્ટેજ બી 40% થાય. આ બંધારણીય ટકાવારી કહેવાય કે સંયોજનમાંના કોઈ એક બંધારણીય ઘટકનું ટકાવાર દળ કેટલું છે, 100માંથી નીકળતું દળ કેટલું છે. આ દાખલો સરળ હતો કારણ કે એનો કુલ અણુભાર 100 હતો. દરેક અણુના અણુભાર 100 હોતા નથી. એક બીજું સંયોજન લઈએ આપણે, જેમ કે એક સંયોજન છે સીડી, જેનું અણુભાર આપણે ગણવો હોય તો સીનો પરમાણુ ભાર વત્તા ડીનો પરમાણુ ભાર. હવે સીનો પરમાણુ ભાર ધારો કે 25 અને ડીનો પરમાણુ ભાર પણ ધારો કે 25 ન હોય, અલગ અલગ પરમાણુના પરમાણુ ભાર સરખા ન હોય, આ તો એક્ઝામ્પલ માટે લઈએ, તો કુલ અણુભાર કેટલો થઈ ગયો? 50. અહીંયા આપણે પર્સન્ટેજ ઓફ સી અને પર્સન્ટેજ ઓફ ડી લખવાનો થાય તો પર્સન્ટેજ ઓફ સી કેટલો આવશે અહીંયા? તો કે કુલ 50 વજન છે એમાંથી અડધું વજન સીનું છે તો સીની ટકાવારી કેટલી થઈ જાય? 50%. ડીની ટકાવારી પણ કેટલી થશે? તો કે 50%. કુલ વજન છે 50, એનું અડધું એટલે 50% થયું. ડીનું વજન પણ 50% થાય. તો બંધારણીય ટકાવારી બેઝિક રીતે આપણે આવી રીતે આપણે એને સમજી શકીએ છીએ. પણ એકચ્યુઅલી જ્યારે ગણતરી કરવાની આવે તો આપણે આ ગણતરી કઈ રીતે કરવી એના માટેનું સમીકરણ કે સૂત્ર તારવવું પડે. દાખલા તરીકે આપણે વાત કરીએ H2O ની અંદર. તો હવે H2O નો અણુભાર તમારે ગણવો હોય તો 2 વખત હાઇડ્રોજન વત્તા 1 વખત શું કરીએ આપણે? ઓક્સિજન. કુલ અણુભાર કેટલો છે? 18, જેમાં હાઇડ્રોજનનું 2 એકુ 2 અને ઓક્સિજનનું 16 એકુ 16. કુલ વજન 18 ગ્રામ છે. 18 યુનિફાઈડ માસ છે. આપણે બધાનું વજન યુનિફાઈડ માસમાં લખીએ અહીંયા. ધ્યાનથી સમજો વાતને આપણે કઈ રીતે સમજવાની છે. જો તમારે પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન કેલ્ક્યુલેટ કરવા હોય તો અહીંયા આપણે ઇક્વેશન શું મૂકીશું કે જ્યારે 18 ગ્રામ પાણી લેવામાં આવે અથવા 18 યુનિફાઈડ માસ પાણી લેવામાં આવે તો એની અંદર 2 ગ્રામ અથવા 2 યુનિફાઈડ માસ છે એ કોણ હશે? હાઇડ્રોજન હશે. 18 ગ્રામ આપણે શું લીધું? H2O. એમાં 2 ગ્રામ શું છે? H2 છે. તો જ્યારે એનો જથ્થો 100 ગ્રામ લેવામાં આવે ત્યારે એમાં હાઇડ્રોજનનો જથ્થો કેટલો હશે? આ એટલે હાઇડ્રોજનની બંધારણીય ટકાવારી. 18 2 છે તો 100 કેટલો? તો પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન જવાબ અહીંયા આવશે આપણને. એ કઈ રીતે ગણતરી રાશિ શું મૂકવાનું છે? 2 ના છેદમાં કેટલા કરશું? 18 ગુણ્યા કેટલા કરશું? 100 કરશું. આવી જ રીતે જો આપણને પર્સન્ટેજ ઓફ ઓક્સિજન પૂછી નાખે, ઓક્સિજનનું બંધારણીય ટકાવાર પ્રમાણ કેટલું છે, તો આપણે અહીંયા ત્રિરાશિ મૂકીએ કે કુલ 18 ગ્રામ જ્યારે તમે પાણી લીધું હોય એમાં 16 ગ્રામ છે એ શું હોય? ઓક્સિજન હોય. તો જ્યારે તમે 100 ગ્રામ છે એ તમે પાણી લીધું હોય ત્યારે એમાં કેટલા ગ્રામ ઓક્સિજન હશે?
આ એટલે પર્સન્ટેજ ઓફ ઓક્સિજન. 100 ગ્રામમાં કેટલું હોય એ એટલે ઓક્સિજન. તો જવાબ આપણે આપીશું 16/18 ગુણ્યા 100. અહીંયા જે કંઈ પણ આવશે એ તમારો જવાબ હશે. અહીંયા 11.11% આવશે, અહીંયા 88.88% આવશે ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ પાણીની અંદર. તો હર વખતે આપણે આ કામ નહીં કરીએ. આપણે એક સરસ મજાનું સૂત્ર છે એ તારવી લઈશું, જેથી કરીને કામ એકદમ તમારા માટે સરળ થાય. કોઈ પણ સંયોજન હોય એની અંદર તમારે કોઈનું પર્સન્ટેજ પ્રમાણ કેલ્ક્યુલેટ કરવું છે. કોઈ ઘટક તમારો એ થઈ ગયો છે, એનું પર્સન્ટેજ કેટલા છે, કોઈ સંયોજન AB હોય, કોઈ AB2 હોય, કોઈ AB3 હોય, એમાં એનું ટકાવાર પ્રમાણ કેટલું છે. સંયોજનમાં આપેલ ઘટકનું દળ ભાંગ્યા સંયોજનનું કુલ દળ ગુણ્યા 100. કુલ દળ એટલે અહીંયા ટૂંકમાં તમારે અણુભાર જ લખવાનો છે, એટલે અહીંયા તમે મિસઅન્ડરસ્ટેન્ડ ન થાય એટલે સંયોજન નો હું લખી દઉં છું અણુભાર. વાર્તા થઈ ગઈ પૂરી. જુઓ, આ પાણી માટે આપણે લાગુ પાડીએ. પાણીમાં H અને O છે. અહીંયા કોઈક એની વાત આપણે કરતા હતા, અહીંયા કોઈક H અને O છે. તો પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન તમારે કરવાના થાય. અહીંયા જોજો, પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન તમે ગણ્યા તો સંયોજન કોણ છે? પાણી. એમાં હાઇડ્રોજનનું વજન કેટલું? 2 ગ્રામ. હાઇડ્રોજનની ટકાવારી ગણતા હોય તો સંયોજનમાં ઘટકનું દળ, સંયોજન પાણીમાં હાઇડ્રોજન ઘટકનું દળ કેટલું? 2 ભાંગ્યા સંયોજનનો અણુભાર એટલે કે સંયોજનનું કુલ દળ કેટલું છે? તો કે 18 ગુણ્યા શું કરવાના? 100. આ તો કર્યું હતું આપણે. એટલે આપેલ સંયોજન જ્યારે 100 ગ્રામ તમે લીધું હોય ત્યારે એની અંદર જે ઘટકોનું પ્રમાણ છે એ એટલે તમારું સરેરાશ તમારું ઘટકોનું બંધારણીય ટકાવાર દળ થઈ ગયું. તો એની વ્યાખ્યા કંઈક આવી રીતે આપણે લખી શકીએ કે 100 ગ્રામ સંયોજનમાં આપેલ તત્વના દળને તેનું ટકાવાર દળ કહેવાય છે. આ એની વ્યાખ્યા થઈ ગઈ. બંધારણીય ટકાવાર દળ કહેવાય. 100 ગ્રામ સંયોજન લીધું હોય ત્યારે એની અંદર પદાર્થનું જે વજન આવે એ એટલે એનું ટકાવાર દળ થઈ ગયું છે. સિમ્પલી એકદમ સરળ અને એકદમ સરસ મુદ્દો છે. જેમ કે તમે લીધું છે કેલ્શિયમ કાર્બોનેટ. એમાં કેલ્શિયમ છે એનું વજન 40, કાર્બનનું વજન 12, ઓક્સિજનનું વજન 16 હોય, પણ એમાં 3 પરમાણુ છે એટલે 16 તેરીને 48. ટોટલ કેટલું થશે એમનું? તો કે 100 ગ્રામ વજન થશે. તો કેલ્શિયમનું ટકાવાર દળ કેટલા? 40%. કાર્બનનું ટકાવાર દળ કેટલું? 12%. ઓક્સિજનનું ટકાવાર દળ કેટલું? તો કે 48%. આ તો સંયોજન એવું છે કે એનું વજન જ 100 ગ્રામ છે, પણ બધા સંયોજનો આવા હોતા નથી, માટે આ રીતે કેલ્ક્યુલેશન ન થઈ શકે. સિમ્પલી આ તો એકદમ સરળ છે. કેલ્શિયમ કાર્બોનેટ એક્ઝેક્ટ કેટલું થાય? 100 ગ્રામનું અણુભાર જ એનો 100 છે, એટલે સિમ્પલ આપણે કરી શકીએ, પણ બધા આવા સિમ્પલ હોતા નથી. તો થોડા એક્ઝામ્પલ્સ લઈએ આપણે, જેથી કરીને મુદ્દો ખૂબ સરળતાથી આપણા મગજમાં બેસી શકે. બીજું કોઈ એક અણુ લઈએ આપણે, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ લઈ લીધો છે. કાર્બન ડાયોક્સાઇડમાં ઘટકો જે છે એનું ટકાવાર દળ ગણો. આવું આપણને કહી દીધું હોય તો શું કરવાનું? જુઓ, પહેલાં આપણે કાર્બન ડાયોક્સાઇડ જે છે એની અંદર એક કાર્બન અને 2 શું છે? ઓક્સિજન. આ અલગ અલગ લખી દેવાના એટલે ખ્યાલ આવે. કાર્બન ડાયોક્સાઇડનો અણુભાર મને ખબર છે 44 યુનિફાઈડ માસ અથવા ગ્રામ લખીએ આપણે. કાર્બનનું વજન કેટલું થાય? 12 અને ઓક્સિજન 16 છે, પણ 2 ઓક્સિજનનું ટોટલ કેટલું થાય? 48. તો ટોટલ 44, એમાં એકનું 12, બીજાનું 48. સો પર્સન્ટેજ ઓફ કાર્બન તમને ગણવાના કે તો ઉપર કોનું? તો કે ઘટક એટલે કાર્બન, કાર્બનનું દળ. નીચે કોનું? તો કે સંયોજન આખાનું, એટલે કે સંયોજનનો શું કરવાનો? અણુભાર ગુણ્યા શું કરી દેવાના? 100. કાર્બનનું વજન 12 ભાગ્યા 44 ગુણ્યા 100. કેલ્ક્યુલેટર તમે લગાડી શકો છો અહીંયા. જેમ કે 12 ભાગ્યા 44 અને ગુણ્યા 100.
27.27%. એવી જ રીતે પર્સન્ટેજ ઓફ ઓક્સિજન, ઓક્સિજનનું દળ ભાંગ્યા સંયોજનનો કાર્બન ડાયોક્સાઇડનો અણુભાર ગુણ્યા શું કરવાનું 100. ઓક્સિજનનું વજન કેટલું છે કાર્બન ડાયોક્સાઇડમાં? તો કે 48 છે. કુલ સંયોજનનો અણુભાર 16 દુને 32, સોરી, અહીં કેટલા આવશે? 32 ગુણ્યા કેટલા કરીશું આપણે? 100. 4 વડે ભાગીએ તો અહીંયા 8 આવશે, અહીંયા 11 આવશે. 8 ચોખ્ખું 32 અને 11 4 44. એટલે એમનો જવાબ તમારો થઈ જશે અહીંયા 8 ભાગ્યા 11 ગુણ્યા 100, એટલે જવાબ થઈ ગયો છે 72.72%. સિમ્પલી આવું તમે કેલ્ક્યુલેશન કરી શકો. બીજા થોડા એક્ઝામ્પલ્સ આપણે લઈએ અહીંયા. જેમ કે C6H12O6 ગ્લુકોઝ છે. આ ગ્લુકોઝની અંદર કેલ્ક્યુલેશન કરવાનું કે આપણને, તો C6H12O6 બરાબર 6 કાર્બન વત્તા 12 હાઇડ્રોજન વત્તા 6 ઓક્સિજન. 12 6 72, 12 એકુ 12 અને 16 6 96. ટોટલ કેટલું થઈ ગયું? 180. હવે ગ્રામ પર મોલ લખીશું. જો અણુભારનો એકમ છે, અણુભારના એકમ કયા કયા છે? તો કે એટોમિક માસ યુનિટ છે, યુનિફાઈડ માસ છે, અને તમે ગ્રામ પર મોલ પણ લખી શકો અણુભાર માટે. કારણ કે 1 મોલના ગ્રામમાં લીધેલા વજનને અણુભાર કહેવાય. ગ્રામમાં લીધેલું મોલનું વજન, એટલે મોલનું વજન શેમાં લીધું છે આપણે? ગ્રામમાં. તો એને ગ્રામ પર મોલ કહેવાય. દાખલા તરીકે પાણીના 1 મોલનું વજન 18 ગ્રામ છે, તો 18 ગ્રામ પ્રતિ મોલ. પ્રતિ મોલ પાણી કેટલું હોય? 18 ગ્રામ. એટલે ગ્રામ પર મોલ પણ એનો એકમ. દાખલા તરફ આગળ વધીએ. ગ્લુકોઝની અંદર દરેક ઘટકોનું ટકાવાર દળ કેટલું છે, અથવા તો બંધારણીય ટકાવારી કેટલી છે? ગ્લુકોઝની અંદર 3 તત્વો છે, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. ટકાવાર દળ આપણે ગણીશું કાર્બનનું. તો આપણા સમીકરણ પ્રમાણે કોઈનું ટકાવાર દળ ગણતા હોય ત્યારે ઉપર શું લખવાનું? સંયોજનનું અથવા તો ઘટકનું દળ. જેમ કે કાર્બનનું દળ અહીંયા કેટલું છે? તો કે 72 ગ્રામ છે. ભાંગ્યા સંયોજનનો અણુભાર અથવા તો એનું કુલ દળ આપણે લખીશું. ગુણ્યા શું કરીશું આપણે? તો કે 100. 40% જવાબ આવશે. હાઇડ્રોજનનું ટકાવાર દળ કઈ રીતે ગણીશું? તો કે આપેલ સંયોજનમાં હાઇડ્રોજનનું વજન ભાંગ્યા સંયોજનનું કુલ વજન ગુણ્યા 100. એવી જ રીતે આપેલ સંયોજનમાં ઓક્સિજનનું વજન ભાંગ્યા કુલ વજન ગુણ્યા 100 કરશું આપણે અહીંયા. તો સરસ મજાનો કેલ્ક્યુલેશન છે, આપણને કરતાં ફાવવું જોઈએ. આવી રીતે આપણે ટકાવાર દળ ગણી શકીએ. એવા જ કેટલાક એક્ઝામ્પલ છે તો જે તમારે હોમવર્કની અંદર ગણી નાખવાના છે. જેમ કે CH3CH2OH છે, સલ્ફ્યુરિક એસિડ છે, સોડિયમ કાર્બોનેટ, કેલ્શિયમ ક્લોરાઇડ અને CH3CHO એટલે કે ઇથાઇલ આલ્ડિહાઇડ છે. તો આ બધા તમે હોમવર્કની અંદર ગણી શકશો. હવે આપણે આ ટકાવાર દળ જે છે એના ઉપયોગ વડે પ્રમાણસૂચક સૂત્ર, અણુસૂત્ર એ બધું કઈ રીતે તારવી શકીએ, ગણી શકીએ એની ચર્ચા એ આપણે કરીશું. એના માટે આપણે પહેલાં અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર શું છે એની નાની એવડી વાત વચ્ચે લઈએ છીએ સમજવા માટે. તો અહીંયા હું લખું છું કોઈ પદાર્થ એનું અણુસૂત્ર અને અહીંયા હું લખું છું એનું પ્રમાણસૂચક સૂત્ર. અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર શું છે ને આપણે સમજીએ. જેમ કે આપણે ગ્લુકોઝની વાત કરીશું. ગ્લુકોઝની અંદર પરમાણુઓની સંખ્યા જેમાં 6 કાર્બન હશે, 12 હાઇડ્રોજન હશે અને 6 ઓક્સિજન હશે.
C6H12O6 આ આપણો ગ્લુકોઝ થઈ ગયો છે અને આ એક અણુ ગ્લુકોઝની અંદર 6 કાર્બન 12 હાઇડ્રોજન અને 6 ઓક્સિજન છે. તો અણુસૂત્રની વ્યાખ્યા શું હોય કે કોઈ અણુની અંદર કોઈ પદાર્થ છે જેમ કે ગ્લુકોઝ, એના એક અણુની અંદર રહેલ પરમાણુની સંખ્યા દર્શાવતું સૂત્ર. ગ્લુકોઝના અણુમાં એના પરમાણુની સંખ્યા કેટલી છે એ દર્શાવતું સૂત્ર એટલે એનું અણુસૂત્ર. હવે પ્રમાણસૂચક સૂત્ર શું છે? તો ગ્લુકોઝનું પ્રમાણસૂચક સૂત્ર આપણને CH2O મળે છે. શું ફરક છે? તો કે આ 6:12:6 છે, આ 1:2:1 છે. તમે જોઈ શકો છો બેની અંદર ફરક શું છે? તો કે ગ્લુકોઝને જે આંકડાઓ છે એને ભાંગ્યા 6 કરો. આ જે આંકડાઓ છે ને 6 વડે ભાંગો તો તમને 1:1 મળે છે, જેનું પ્રમાણસૂચક સૂત્ર દર્શાવે છે. અને પ્રમાણસૂચક સૂત્ર છે એને તમે ગુણ્યા 6 કરશો તો તમને અણુસૂત્ર મળશે. અહીંયા 6 શું છે? એ 6 ને તમારે અહીંયા n કહેવાનો છે. જ્યાં n શું છે? તો કે એને કંઈક આપણે ગુણક સંખ્યા એવું નામ આપીશું. આ અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર વચ્ચેનો ફરક છે જે તમારા મગજમાં બેસવો જોઈએ. ચાલો વાત કરીએ આપણે કોઈ બીજા અણુની, જેમ કે આપણું એસિટિક એસિડ લઈએ આપણે. એસિટિક એસિડ છે CH3COOH. એમાં કાર્બન કેટલા છે? 2. એમાં હાઇડ્રોજન 3 અને 1 કેટલા છે? 4. અને ઓક્સિજન કેટલા છે? 2. તો અણુઓની સંખ્યા દર્શાવતું 2, 4, 2 આ પ્રમાણ દર્શાવતું સૂત્ર છે ને અણુસૂત્ર કહેવાય. જ્યારે એમાં કોઈ કોમન સંખ્યા વડે ભાગાલે, જેમ કે અહીંયા બધાને 6 વડે ભગાતા હતા, અહીંયા બધાને 2 વડે તમે ભાગી શકશો. ભાંગા કેટલા કરીશું આપણે? 2. તો 2 વડે ભાગો તો 1:1, 1:2:1. આ શું થઈ ગયું? CH2O. ફરી પાછું એમનું એમ જ આવ્યું છે, જેને આપણે કેટલા વડે ગુણીશું? 2 વડે. તો તમે જોઈ શકો છો અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્રમાં ફરક શું છે. અણુની અંદર કુલ પરમાણુની સંખ્યા દર્શાવતા સૂત્રને આને અણુસૂત્ર કહેવાય. જ્યારે અણુસૂત્રની અંદર પરમાણુની સંખ્યાનો ગુણોત્તર હોય, એનો સાદો ગુણોત્તર તમે લ્યો, એનો નાનામાં નાના અંક સુધી તમે લઈ જાઓ, તો એ આંકડાઓ વડે જે સૂત્ર બને એને કહેવાય પ્રમાણસૂચક સૂત્ર. એને શું કહેવાય? પ્રમાણસૂચક સૂત્ર. પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્રની અંદર ફરક શું હોય? ગુણક સંખ્યાનો માત્ર હોય છે. કોઈ એક સંખ્યા હોય, દરેકમાં અલગ અલગ હોય. જેમ કે ગ્લુકોઝમાં 6 છે, એસિટિક એસિડની અંદર 2 છે. એ 2 અથવા તો 6 ને આપણે ગુણક સંખ્યા જે દરેક પદાર્થ માટે અલગ અલગ હોય, તો એની હવે આપણે આગળ ચર્ચા કરીએ. ઘણી વખત અહીંયા આપણે પરીક્ષામાં જ્યારે આ પ્રશ્નો પૂછાય ત્યારે ઘટકોનું ટકાવાર દળ તમને આપી દે. આપણને અહીંયા પ્રશ્ન આ ટોપિક ઉપરથી કઈ રીતે પૂછાય? તો કે તત્વ શું છે? જેમ કે કાર્બન હોય, હાઇડ્રોજન હોય, ઓક્સિજન હોય, અને એ તત્વો છે એનું પરમાણવીય દળ તમને ખબર હોય. એમનું એક્ઝેક્ટ પરમાણવીય દળ આપણે લખીએ તો 12.01 છે કાર્બનનું, એમનું 1.008 છે. ઓક્સિજનનું છે અહીંયા આપણે એક્ઝામ્પલમાં ઓક્સિજન નથી આપ્યો, અહીંયા ક્લોરીન આપી દીધો. 35.5 આપણે રાઉન્ડ ફિગર લઈએ, પણ એક્ઝેક્ટ જોઈએ તો 35.453 છે. હવે આપણે વાત કરીશું એમના ટકાવાર દળની. એમનું ટકાવાર દળ તમને આપી દીધું હશે રકમની અંદર. 24.27 આપ્યું છે, 4.07 અને ત્રીજું આપી દીધું 71.65. આ તમને આપી દીધું હોય. શું આપી દીધું? ટકાવાર દળ, જે આપણે પહેલા ટોપિક ભણ્યા કે કોઈ સંયોજનમાં આપેલ ઘટકનું ટકાવાર દળ કેટલું છે આપી દીધું છે. હવે ટકાવાર દળ તમને આપ્યું હોય પણ એને તમે અહીંયા ગ્રામમાં લખશો. આ દરેક વસ્તુ ઠીક ગ્રામમાં છે એમ આપણે સ્વીકારી લેવાનું. કોઈ રકમ તમને લખીને આપી દીધી છે કે આપેલ સંયોજનમાં
કાર્બન છે 24.27% છે, હાઇડ્રોજન 4.07% છે, ક્લોરીન છે 71.65% એવી રકમ આપણને આપી દીધી છે. તો એ જે રકમમાં ટકાવાર દળ આપ્યું ટકાને આપણે શેમાં ફેરવી નાખવાના? ગ્રામમાં ફેરવીને લખવાના. એક સરસ કોષ્ટક બનાવવાનું છે. પ્રશ્ન શું છે એ આપણે સમજતા જઈશું ધીમે ધીમે. ટકાવાર દળ તમને આપી દીધું હોય રકમમાં, એને ગ્રામમાં લખવાનું છે અહીંયા. ત્યારબાદ શું કરવાનું? તો કે મોલ ગણી લેવાના. મોલ ગણવા માટે આપણે વજનના છેદમાં શું કરીએ? અણુભાર કરીએ છીએ. તો અહીંયા મોલ ગણીશું. વજન છે ના એનો અણુ કે પરમાણુ ભાર છે. વજન કેટલો આપ્યો? 24.27. જે ટકા છે એ જ વજન ભાગ્યા આપણે શું કરવાના? 12.01. અહીંયા 4.07 વજન આપી દીધું. એનું પરમાણવીય દળ કેટલું છે? અહીંયા 71.65 આપી દીધા. એનું પરમાણવીય દળ કેટલું છે? તો કે 35.453. તો બધાના મોલ મળી ગયા છે આપણને અહીંયા. એમના જવાબ હું લખું છું 2.021. હવે આપણે એમનો સાદો ગુણોત્તર લેવાનો. અહીંયા સાદો ગુણોત્તર શું છે? તો કે જે સંખ્યાઓ છે એ પૈકી કોઈ નાની સંખ્યા, હવે બધામાંથી નાની કોણ છે? તો કે આ 2.021 સૌથી નાના છે આ ત્રણેયમાં. એ નાની સંખ્યા વડે એ દરેકને ભાગી નાખવાના. એટલે 2.021 ભાગ્યા 2.021, 4.04 ભાગ્યા 4.04, 2.021 ભાગ્યા 2.021. તો અહીંયા એક આવશે, અહીંયા એક આવશે, સોરી અહીંયા 2.021 આવશે. આનો હિસાબ કરશો તો લગભગ 2 જવાબ આવશે. તો સ્ટેપ શું છે? પ્રથમ સ્ટેપ કોષ્ટક બનાવવા માટેના સ્ટેપ શું છે? યાદ રાખવાનું કઈ રીતે કોષ્ટક બનાવવું, કઈ રીતે યાદ રાખવાનું? તો પહેલાં આટલું કામ તો આપણે લખી શકીએ કે જેટલા તત્વો આપ્યા છે એનું પરમાણવીય દળ આપણે જાતે લખી રાખવાનું છે. ત્યારબાદ બીજું સ્ટેપ શું હશે? તો કે ટકાવાર દળને શેમાં ફેરવવાનું? ગ્રામમાં ફેરવો. અને ત્યારબાદ એને લખી દો આવી રીતે તત્વની સંજ્ઞાની સામે. બીજું કામ શું કરવાનું? દરેકના શું ગણી લેવાના? મોલ ગણી લેવાના છે. એટલે ટકાવાર દળને ગ્રામમાં ફેરવું, ગ્રામમાં એનું વજન ભાગ્યા પરમાણુ ભાર કરી દેવાના છે. એટલે જવાબ આવશે. જવાબ આવ્યો પછી શું કરવાનું? તો કે સાદો ગુણોત્તર કઈ રીતે ગણવાનો? કે મોલમાંથી નાના અંક વડે દરેકને શું કરો? ભાગો. એ મોલ આવ્યા એમાં સૌથી નાનો આંકડો શું છે? તો કે 2.021. એના વડે એ ત્રણેયને ભાગી નાખો. દરેકને કોના વડે ભાગવાના? 2.021 મતલબ નાના અંક વડે ભાગી નાખવાના. એટલે સરળ આંકડાઓ તમારી પાસે આવશે. જો આંકડાઓ સરળ ન હોય તો એને રાઉન્ડ ઓફ કરી દેવાના. જેમ કે તમારી પાસે ક્યાંક એકના બદલે 1.02 આવે તો એને રાઉન્ડ ઓફ કરી દેવાનો. ક્યાંક આવે તમારી પાસે 1.98 આવે તો એને રાઉન્ડ ઓફ કરી દેવાના. 2 રાઉન્ડ ઓફ કરી દેવાના. રાઉન્ડ ફિગર 1 2 3 4 હોવા જોઈએ. આ ખાસ યાદ રાખજો. અહીંયા ક્યાંક 1.1ના બદલે 1.5 આવી ગયા છે ધારો કે. હવે દોડ છે એ નથી તો 1ની બાજુમાં કે નથી તો 2ની બાજુમાં. તો આનું રાઉન્ડ ઓફ કેમ કરું? તો કે આ બધાને 2 વડે ગુણી નાખવાના. તો જ્યારે આવું થાય ત્યારે બધાને 2 વડે, તો 1 ગુણ્યા 2 એટલે 2, અહીંયા 4 થઈ જાય, અને 1.5 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જાય? 3. પણ આવું થાય તો જ. બાકી 1.02 કે 98 કે 95 કે 90 કે હોય તો તમારે 2 કરી દેવાના, 1 કરી દેવાના, રાઉન્ડ ફિગર કરી દેવાનો છે. અહીંયા પૂર્ણાંકમાં આંકડાઓ હોવા જોઈએ. આ પૂર્ણાંક સંખ્યા નહીં ચાલે. પણ અહીંયા તો આપણા દાખલાની અંદર તો બધા પૂર્ણાંક જ છે. તો સ્ટેપ છે એ તમારા મગજમાં બેઠા છે. સરળ સંખ્યા વડે ભાગી નાખો. હવે જે આંકડાઓ આવ્યા છે તે અંકો અનુક્રમે ગોઠવી સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર લખો. એટલે અહીંયા તમારું પ્રમાણ સૂચક સૂત્ર કઈ રીતે લખાશે? અથવા એને આપણે અહીંયા લખીએ પ્રમાણ સૂચક સૂત્ર કઈ રીતે લખાય? તો કે આપણા સંયોજનમાં કોણ છે? કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરીન છે.
કાર્બન કેટલો છે 1, હાઇડ્રોજન કેટલા છે 2 અને ક્લોરીન કેટલો છે 1. હવે 1 લખવાની જરૂર ન હોય એટલે CH2Cl. આ શું થઈ ગયું? એનું પ્રમાણ સૂચક સૂત્ર થઈ ગયું. પ્રમાણ સૂચક સૂત્ર એટલે પ્રમાણ દર્શાવતું સૂત્ર. જેમ કે ગ્લુકોઝમાં C6H12O6 આ શું હતું એનું? તો કે અણુ સૂત્ર હતું. એની સામે આપણે CH2O કઈ રીતે મળ્યું હતું? આ તો કે ભાંગા શું કરવાથી મળ્યું હતું? 6. અને આ શું થઈ ગયું? એનું પ્રમાણ સૂચક સૂત્ર થઈ ગયું છે. તો પ્રમાણ દર્શાવતું સૂત્ર કહેવાય. તો આવી રીતે આપણે અણુ સૂત્રને 6 વડે ભાગવાથી પ્રમાણ સૂચક સૂત્ર મળે છે. એવી જ રીતે પ્રમાણ સૂચક સૂત્ર છે એને 6 વડે ગુણવાથી ગુણ્યા 6 કરવાથી અણુ સૂત્ર મળે છે. તો અણુ સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર વડે 6નો ભાગાકાર કે ગુણાકાર 6નો ફરક છે. 6 એટલે આપણો ગુણક સંખ્યા n જેને આપણે કહીએ છીએ. ગ્લુકોઝ માટે n બરાબર 6 છે. અલગ અલગ જુદા જુદા પદાર્થો માટે એ ગુણક સંખ્યા જુદી જુદી હોઈ શકે છે. તો પ્રમાણ સૂચક સૂત્ર આપણે કોષ્ટકની મદદથી ગણી શકાય CH2Cl. હવે આપણે એનું વજન ગણીશું. જેમ આપણે અણુભાર ગણીએ એવી જ રીતે પ્રમાણ સૂચક સૂત્રભાર આપણે ગણી શકીએ. કઈ રીતે ગણશું? કાર્બન વત્તા 2 હાઇડ્રોજન વત્તા ક્લોરીન. કાર્બનનું વજન 12.08 એક્ઝેક્ટ, હાઇડ્રોજનનું વજન 1.008 એક્ઝેક્ટ ગુણ્યા 2 કરવા પડશે. ક્લોરીનનું વજન જે આપણે આપ્યું છે બધાનો હિસાબ કરશું 49.48 ગ્રામ. તો આ જે વજન આવ્યું એ પ્રમાણ સૂચક સૂત્રનું એટલે પ્રમાણ સૂચક સૂત્ર ભાર એને કહેવામાં આવે છે. અહીંયા હવે આગળ શું કરવાનું? આપણે રકમ પહેલાં એક વખત જોઈ લઈએ. એક સંયોજન 24.27% કાર્બન, 4.07% હાઇડ્રોજન અને 71.65% ક્લોરીન ધરાવે છે. તેનો અણુભાર છે એ 98.96. જો અણુભાર આપણને આપી દીધો છે તો ટકાવારીની મદદથી આપણે કોષ્ટક બનાવ્યું, ત્યારબાદ આપણે અણુભાર આપ્યો છે એનો ઉપયોગ અહીંયા કરવાનો થશે. અને પૂછ્યું શું? પ્રમાણ સૂચક સૂત્ર અને અણુ સૂત્ર આપણને પૂછી લીધું છે. રકમની અંદર દરેક તત્વનું ટકાવાર દરેક તત્વનું પરમાણુવીય દળ પણ આપી દીધું છે. ચાલો તો હવે અણુભાર અહીંયા આપણને આપી દીધો છે. જો n ગણવા માટે શું કરવાનું? આપેલ અણુભાર ભાંગા આપણે ગણેલો પ્રમાણ સૂચક સૂત્રભાર કરવાનો થશે. બેનો ભાગાકાર છે એ આપણને ગુણક સંખ્યા n બરાબર કેટલા થઈ ગયા? અહીંયા 2 મળી જાય છે. ત્યારબાદ શું કરવાનું? ગુણક સંખ્યા n આપણને કઈ રીતે મળે? અણુભાર ભાગ્યા સૂત્રભાર કરવાનો છે. ગુણક સંખ્યા n મળી ગયા. હવે અણુ સૂત્ર બરાબર શું થાય? પ્રમાણ સૂચક સૂત્ર ગુણ્યા n. યાદ કરો, હમણાં જ આપણે ગ્લુકોઝ માટે લખ્યું હતું કે ગ્લુકોઝને 6 વડે ગુણીએ, ગ્લુકોઝના પ્રમાણ સૂચક સૂત્રને 6 વડે ગુણીએ ત્યારે અણુ સૂત્ર મળે. એ 6 શું હતા? n. પણ અહીંયા ગ્લુકોઝ નથી એટલે n બરાબર 6 ના બદલે શું આવ્યું છે? 2. તો પ્રમાણ સૂચક સૂત્ર જે આપણે તાર્યું છે એને ગુણ્યા આપણે n કર્યો. n એટલે ગુણક સંખ્યા 2. તો 2 વડે ગુણી દઈએ આપણે તો કાર્બન અહીંયા 1 હતો, ગુણ્યા 2 કરીએ તો C2. હાઇડ્રોજન 2 હતા, ગુણ્યા 2 કરીએ તો H4. ક્લોરીન 1 હતો, ગુણ્યા 2 કરીએ તો Cl2. આ થઈ ગયું તમારું અણુ સૂત્ર. પ્રમાણ સૂચક સૂત્ર ગુણ્યા n બરાબર અણુ સૂત્ર. આવી રીતે સરસ મજાનું કેલ્ક્યુલેશન છે તમે કરી શકો છો. સિમ્પલી આપણે શું કર્યું? રકમની અંદર આપણને 3 તત્વ કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરીનની ત્રણેયની ટકાવારી આપેલી હતી. ત્રણેયની સંજ્ઞા આપણે લખી, પછી આપણે પરમાણુવીય દળ આ આપણે સિમ્પલી લખી શકીએ. ત્યારબાદ ટકાવાર દળ જે આપ્યું એ ટકાને બદલે આપણે એને શેમાં લખવાનું? ગ્રામમાં લખી દેવાનું. ટકાના બદલે આપણે તેને ગ્રામમાં લખવાનું છે. પછી શું કરવાનું છે? મોલ ગણવાના. આપેલ વજન ટકાવારી છે જે આપણું વજન લીધેલું છે. હવે પછી ટકાવારીના બદલે આપણે એને અહીંયા કોષ્ટકમાં ગ્રામમાં લખવાનું. એ વજનના છેદમાં પરમાણુ ભાર, વજનના છેદમાં પરમાણુ ભાર, વજનના છેદમાં પરમાણુ ભાર, વજનના છેદમાં પરમાણુ ભાર. એટલે તમને કંઈક આંકડાઓ મળશે જે શું હશે? તમારા મોલ. હવે મોલ પૈકી સૌથી નાનો આંકડો પસંદ કરવાનો. એ નાના આંકડા વડે બધાને ભાગવાના. જેમ કે સૌથી નાનો 2.021 છે તો મેં બધાને 2.021 વડે ભાગી નાખ્યા એટલે તમને સાદો ગુણોત્તર અહીંયા મળી જશે. સિમ્પલ એક ટ્રીક છે આ જેની મદદથી તમે આ કેલ્ક્યુલેશન કરી શકો છો. એક સાદો ગુણોત્તર 1 to 1 મળી ગયો. ઘણી વખત અહીંયા પોઈન્ટ સમથિંગ હોય પણ રાઉન્ડ ફિગર લખવાના. હંમેશા તમારે રાઉન્ડ ઓફ કરીને લખવાના છે. પૂર્ણાંક સંખ્યા જ લખવાની છે ત્યાં. અને એ જે છે 1 2 1 1 2 1 એ તમારું શું થઈ ગયું? પ્રમાણ સૂચક સૂત્ર. પછી એનું વજન ગણી લેવાનું. પ્રમાણ સૂચક સૂત્રભાર જેને કહેવાય. પછી અણુભાર આપેલો હોય એને ભેગા પ્રમાણ સૂચક સૂત્રભાર કરવાથી તમને n મળી જાય. n બરાબર 2 છે અહીંયા. હવે અણુ સૂત્ર બરાબર શું થાય? n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. સિમ્પલી તમે કેલ્ક્યુલેશન કરી શકો. બીજું કોઈ એક આપણે સરસ એક્ઝામ્પલ લઈએ.
એક કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનને લઈને એક રકમ આપેલી છે. અહીંયા આપણે હવે રાઉન્ડ ફિગર કરીએ, કેલ્ક્યુલેશન ઇઝી થાય એટલા માટે. જો રકમમાં આપેલું હોય તો આપણે એનો ઉપયોગ કરવાનો થાય, પણ નથી આપ્યું તો આપણે શું કરશું? રાઉન્ડ ફિગર લઈ લેશું. એમની ટકાવારી જુદી જુદી આપેલી હશે આપણને. એ જે ટકાવારીઓ આપેલી છે ચાલો ધ્યાન આપી દો. હાઇડ્રોજનનું વજન કેટલું લઈએ છીએ આપણે? 1 લઈએ છીએ. ટકાવાર પ્રમાણ કેટલું આપ્યું છે? 38.71 આપી દીધું, 9.67 આપી દીધું છે. 38.71% કાર્બન આપ્યો, 9.67% આપણને હાઇડ્રોજન આપી દીધું અને 51.62% આપણને શું આપી દીધું છે? ઓક્સિજન. અહીંયા કદાચ થોડું પ્લસ માઇનસ હોઈ શકે રકમની અંદર. તમારે ટોટલ બધાનો કેટલો કરી દેવાનો? 100 થઈ જવો જોઈએ. જેમ કે અહીંયા 38 + 9, 38 અને 9 કેટલા થાય? 47. અને એની અંદર આપણે શું નાખી દઈએ? 51. એટલે 47 અને 51 એટલે 48 અને 50, 98 થાય છે. હવે આ ત્રણેયનો સરવાળો કરી દઈએ આપણે. 7 ને 2 9 ને 1 10, 7 અને 1 8, 8 ને 6 14, 14 ને 6 20. એક્ઝેક્ટ તમારો 100 થવો જોઈએ. યાદ રાખજો, ઘણી વખત દાખલાઓ એવી રીતે પૂછે કે તમને 2 તત્વનું ટકાવાર દળ આપે, ત્રીજાનું આપે જ નહીં. આ 51 તમને આપેલા જ નથી. આવું કહી દે તમને કે ભાઈ એક પદાર્થ છે જેની અંદર કાર્બનના ટકા 38.71, હાઇડ્રોજનના ટકા 9.67 અને ઓક્સિજન એ 3 તત્વોનો બનેલો પદાર્થ છે. ત્રીજાના ટકા જ ન આપે તો શું કરવાનું? તો કે 100 માઇનસ કરવાનું. 100 માઇનસ 38.71 માઇનસ 9.67 એટલે તમને જવાબ આવશે 51.62. નથી આપતા તો આપણે આવી રીતે લખી શકીએ. એને ત્રીજા તત્વનું દળ ન આપે તો કન્ફ્યુઝ થવાનું નથી, ટકાવારી ન આપે તો કન્ફ્યુઝ થવાનું નથી. ચાલો હવે શું કરવાનું? તો કે હવે જે ટકાવાર પ્રમાણ આપ્યું છે ને આપણે અહીંયા ગ્રામમાં લખી દેવાનું. પછી વજનના છેદમાં અણુભાર કે પરમાણુભાર કરવાનો. જેમ કે 38.71 ભાગ્યા શું કરીશું? 12. જેમ કે 9.67 ભાગ્યા શું કરીશું? 1. જેમ કે 51.62 ભાગ્યા કેટલા કરીશું? 16. તો કંઈક જવાબ આવશે બધાયના. આ તો સરળ છે. એમના જવાબ આપણે લખી લઈએ છીએ કંઈક 3.22. અહીંયા પણ લખીશું 3.22. તો તમે જોઈ શકો છો કે કંઈક અલગ અલગ મોલ્સ આપણને મળ્યા. એમાંથી સૌથી નાનો કોણ છે? તો કે 3.22. એના વડે બધાને ભાગી નાખવાના. જો 3.22 ભાગ્યા શું કરવાનું? 3.22. 9.67 ભાગ્યા શું કરવાનું? 3.22 અને 3.22 ભાગ્યા શું કરવાનું? 3.22. અહીંયા બે જગ્યાએ તો 1 1 આવશે અને અહીંયા હિસાબ કરો તો 3 તેરીને 9 એટલે 3 આવશે. તો આપણું પ્રમાણ સૂચક સૂત્ર શું થઈ ગયું છે? અહીંયા CH3O આવું થઈ ગયું છે. તો અહીંયા કેટલા લખીશું આપણે હવે? 3. અને અહીંયા શું લખીશું આપણે હવે? ઓક્સિજન લખીશું. આપણે રાઉન્ડ ફિગર 12 લીધું છે. અહીંયા કેટલા લઈ લીધા છે આપણે? 3. અને અહીંયા આપણે જો કે રાઉન્ડ ફિગર લીધું છે એટલે 0.08 લખવાની જરૂર નથી. અને ઓક્સિજનનું પરમાણુવીય દળ કેટલું થાય? એટલે કે 16. તો અહીંયા ટોટલ હિસાબ શું થશે આપણો હવે? 12 અને 16 અને 3. 12 ને 3 15 ને 16 એટલે 31. આ શું થઈ ગયું? પ્રમાણ સૂચક સૂત્ર ભાર. હવે આપણે આગળ વાત કરીશું અણુભાર ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર ભાર. આ રકમની અંદર મેં તમને અણુભાર નથી કીધો, પણ ખરેખર અણુભાર અહીંયા તમને આપી દીધો છે 62. અહીંયા સોરી લખવાનો છે. અહીંયા શું લખીશું આપણે? અણુ ભાર કેટલો લખીશું? 62 ભાગ્યા કેટલા છે? પ્રમાણ સૂચક સૂત્ર ભાર 31. એટલે અહીંયા પણ n બરાબર કેટલા થઈ ગયા છે? 2. હવે પ્રમાણ સૂચક સૂત્ર આપણું શું હતું? તો કે CH3O ગુણ્યા શું કરવાનું છે? n બરાબર તો અહીંયા 2 જ છે. તો આ અણુ સૂત્ર થઈ ગયું તમારું C2H6O2. આ તમારું થઈ ગયું અણુ સૂત્ર. તો આ પ્રકારે તમને પ્રશ્નો પૂછાય,
પ્રમાણસૂચક સૂત્રને લઈને તો તમે સરળતાથી ગણી શકતા હોવા જોઈએ. એક સરસ મજાની ટ્રીક છે જેને સિમ્પલી મગજમાં બેસાડવાની, જેના સ્ટેપ પણ મેં તમને કીધા છે, સરળતાથી તમે સ્ટેપ યાદ રાખી શકો. પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર વચ્ચે n જેટલો તફાવત હોય, જે n કંઈક ચોક્કસ ગુણક સંખ્યા હોય. કોઈ પદાર્થની અંદર એનું અણુસૂત્ર છે એની અંદર કુલ પરમાણુની સંખ્યા દર્શાવે છે, જ્યારે પ્રમાણસૂચક સૂત્ર છે એ કોઈ અણુની અંદર પરમાણુઓનું પ્રમાણ દર્શાવે કે ભાઈ 2 કાર્બનની સામે 6 હાઇડ્રોજન અથવા 2 કાર્બનની સામે 2 ઓક્સિજન ધરાવતો અણુ છે. આ પ્રમાણ દર્શાવતું સૂત્ર છે એને આપણે પ્રમાણસૂચક સૂત્ર કહીએ. પ્રમાણસૂચક સૂત્ર હંમેશા નાનામાં નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરથી તમે દર્શાવી શકો. અહીંયા કાર્બન 2 6 2 છે તો એવું નહીં, નાનામાં નાની સંખ્યા શું થાય 131, એ ટાઈપનું 131, એને આપણે પ્રમાણસૂચક સૂત્ર કહીશું. અહીંયા સુધી હાજર રાખીએ.